જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. આજે ફરી હું ગીતાજીની વાર્તા લઈને આવી છું. તો બાળકો, આપણે જોયું આગળ કે દરેક વ્યક્તિએ સ્વધર્મનું પાલન કરવું જ પડે છે અને પરધર્મ તો ખૂબ જ ભયાનક હોય છે. પણ ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે આપણો સ્વધર્મ કયો છે એ પણ આપણે વિવેકથી ઓળખવો પડે છે અને ઓળખીને પછી જ એનું પાલન કરવું પડે છે. તો ચાલો બાળકો, આ જાણવા આપણે આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લેવામાં આવી છે કથારૂપ ગીતા નામના પુસ્તકમાંથી અને વાર્તાનું નામ છે સ્વધર્મ પણ વિવેકથી ઓળખવો પડે છે. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. ઘણા બધા વર્ષો પહેલાની વાત છે. એક મોટું નગર હતું. આ નગરમાં એક રાજા રાજ્ય કરતો હતો. આ રાજા ઘણો જ ચતુર હતો અને આ રાજાએ તેના પંતપ્રધાન તરીકે એક નાના છોકરાની નિમણૂક કરી હતી. હા, ખૂબ જ નાનો છોકરો. આ છોકરો ફક્ત 16 વર્ષનો હતો. પરંતુ આ છોકરાની હોશિયારી અને નિષ્ઠા જોઈને રાજા તો ખુશ થઈ ગયા હતા અને એટલે જ એમણે એને પંતપ્રધાન તરીકે નિમ્યો હતો. હવે આ છોકરો પણ હતો ખૂબ નિષ્ઠાવાન, રાજધર્મનું પાલન કરનારો. પરંતુ તેની માં, તેના કાકા, મામા એમ ઘરના બધા જ લોકો એમ સમજતા કે અરે શું વાંધો છે, આપણે પંતપ્રધાન તો આપણા સગા જ છે ને, અરે આપણો દીકરો, આપણો ભાણિયો ને આપણો ભત્રીજો જ છે ને, પછી શું ચિંતા કરવાની જરૂર છે. આમ બધાએ સગાઓ આ પંતપ્રધાન વિશે આમ માનતા હતા. ત્યાં અચાનક એકવાર બન્યું એવું કે આ નગરની સરહદ પર યુદ્ધ થયું અને યુદ્ધ થયું તેના કારણે પંતપ્રધાનને પોતાની રાજધાની છોડીને સેના લઈને યુદ્ધ માટે બહાર જવું પડ્યું. જ્યારે શત્રુને ખબર પડી કે રાજધાનીમાં પંતપ્રધાન નથી, એટલે એ તો એ તકનો લાભ લઈ અને રાજધાની પર હુમલો બોલી દીધો. હવે બન્યું હતું એવું ને બાળકો કે આ શત્રુને આ બધાની જાણકારી આ પંતપ્રધાનના મામાએ જ આપી હતી. ઓછા પૂરતું આ પંતપ્રધાનના મામાએ તો શત્રુને એ પણ જણાવ્યું કે એણે કયો વિસ્તાર લૂંટવો, કયો વિસ્તાર બાળવો. આ બધું પંતપ્રધાનના મામાએ શત્રુને બતાવ્યું હતું અને એ પ્રમાણે શત્રુ તો લૂંટીને ભાગી ગયા. જ્યારે સરહદ પરનું યુદ્ધ સમાપ્ત થયું એટલે આ પંતપ્રધાન તો એ યુદ્ધ જીતીને પાછા પોતાની રાજધાનીમાં આવ્યા અને ત્યારે રાજસભા ભરાઈ. રાજસભામાં પ્રજાએ ફરિયાદ કરી, અમારા વિસ્તારો દુશ્મને બાળ્યા અને આ દુશ્મનને આ બધું જ બતાવનાર, દુશ્મનની મદદ કરનાર બીજું કોઈ નહીં પણ આ પંતપ્રધાનના મામા જ હતા. આ સાંભળીને પંતપ્રધાનને ખૂબ દુઃખ લાગ્યું. એ પોતે અચરજ પામ્યો કે ખુદ મારા મામાએ આવું કર્યું. એટલા માટે એણે બધી વિગતે તપાસ કરાવી અને પછી પંતપ્રધાનને એવું પણ કહેવામાં આવ્યું હતું કે એની પણ તપાસ થવી જોઈએ કે કેમ શત્રુએ અમુક જ વિસ્તારો બાળ્યા છે અને અમુક વિસ્તારોમાં કાંઈ જ લૂંટફાટ નથી કરી, ના એને બાળ્યા છે. આવું કરવાનું કારણ શું છે એની પણ તપાસ થવી જોઈએ. અને પંતપ્રધાને એ બધાની વિગતે તપાસ કરી. પોતે દરેકે જગ્યાએ જઈને એનું નિરીક્ષણ કરીને બધી માહિતી એકઠી કરી અને પછી પંતપ્રધાને એમના મામાને રાજસભામાં બોલાવ્યા અને શું થયું હતું તેની તપાસ મામાના મોઢે કરી. પણ આ મામા તો એવા વટથી બોલતા હતા ને બાળકો કે બધાએ એમની વાત સાંભળીને
મોં ખુલ્લું રાખીને આંખો ફાડીને જોતા જ રહી ગયા. મામા તો બોલ્યા, તું નાનો અને એમાં વળી મારો ભાણો છે. લોકોની ફરિયાદો તરફ તારે કંઈ ધ્યાન આપવાની જરૂર નથી. અરે હું મામો છું, તારો મામો. મારી જ વાત માનવાની હોય, આ લોકોનું નહીં સાંભળવાનું કંઈ. આ સાંભળીને પંતપ્રધાનને પણ કાંઈ કહેતા કાંઈ ગમ્યું નહીં. પણ પંતપ્રધાનની તપાસ પરથી, મામાની જબાની પરથી એને ખબર પડી કે આ લોકોની ફરિયાદ સાચી હતી, પ્રજા સાચી હતી અને એમના મામા ગુનેગાર હતા. એટલે પંતપ્રધાને તો ભર દરબારમાં બધાયની વચ્ચે એના પોતાના મામાને બહુ મોટો દંડ ફટકાર્યો. રાજસભામાં તો મામા કાંઈ બોલી શક્યા નહીં, પણ ગુસ્સાથી લાલચોળ થઈને એ તો દરબાર છોડીને જતા રહ્યા અને જઈને સીધા પંતપ્રધાનની માતાને મળ્યા. પંતપ્રધાનની માતા એટલે મામાની કોણ થઈ? એમની પોતાની બહેન. એમણે તો એમની બહેનને બધું એ જે રાજસભામાં બન્યું હતું એ કહી દીધું. અને પછી તો રાજસભાનું કામકાજ પૂરું કરીને પંતપ્રધાન જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમની માતાએ પંતપ્રધાનને કહ્યું, જો દીકરા, આ મારો ભાઈ છે, ભાઈ, અને હું તારી માતા છું. તને કહી દઉં છું કે મારા ભાઈને કાંઈ કહેતા કાંઈ દંડ કરીશ નહીં. જોજે હો દીકરા, જો તે મારા પિયરિયાઓને ત્રાસ આપ્યો છે ને તો હું અહીંનું પાણી પણ નહીં પીઉં. હું આ ઘર છોડીને ચાલવા માંડીશ. અને આ વાત તારે સમજવી જોઈએ, કારણ કે તું મારો પુત્ર છે અને આ તારા મામા છે. તારે તારા પુત્ર ધર્મનું પાલન કરવું જ જોઈએ. બોલ દીકરા, તું તારી માની વાત માનીશ કે નહીં માને? આ સાંભળી ને પંતપ્રધાને કહ્યું, માં, હું તારો દીકરો છું અને મામાનો ભાણો છું. એ વાત સાચે સાચી છે. પણ આ બધાની સાથે હું એક પંતપ્રધાન પણ છું. દીકરાનો સ્વધર્મ જુદો અને પંતપ્રધાનનો જુદો. રાજ્ય ચલાવવામાં આવા કોઈ પણ સંબંધોને મહત્વ આપવું ના જોઈએ. એમ જ રાજધર્મ કહે છે માતા. અને હું રાજધર્મનું જ પાલન કરું છું. હવે તું જ કહે માતા, શું હું રાજધર્મનું પાલન પણ ના કરી શકું? ઘરમાં મારો ધર્મ અલગ અને રાજસભામાં અલગ હોય. માટે માતા, મારે મારો રાજધર્મ જ શ્રેષ્ઠ માનવો જોઈએ આ સ્થિતિમાં તો. આમ કહી અને પંતપ્રધાને તો મામાનો દંડ માફ કર્યો નહીં અને તેની માતા ઘર છોડીને જતી રહી. છતાં પણ આ નાનકડા પંતપ્રધાને સ્વધર્મનું જ પાલન કર્યું. તેણે આખા નગરને બતાવી આપ્યું કે એક જ વ્યક્તિનો સ્વધર્મ પણ સમયે સમયે બદલાતો રહે છે અને તે બધાએ ધ્યાનમાં રાખવું જ જોઈએ. તો બાળકો, તમે પણ સમજી ગયા ને કે સ્વધર્મનું પાલન કરીએ તો જ આપણો વિકાસ થઈ શકે. આપણે સ્વધર્મનું જ પાલન કરવું જોઈએ. બીજાનો ધર્મ કદી પણ સ્વધર્મ બની શકે નહીં. ભલે તે સારો હોય તો પણ બધા માટે સારો હોઈ શકે નહીં. અને બીજી એક ખૂબ જ મહત્વની વાત કે એક જ વ્યક્તિ બે ભૂમિકા ભજવે, જેમાં તે જ રાજા કે તે જ પુત્ર હોય. આવા સમયે એક જ વ્યક્તિના અલગ અલગ ભૂમિકામાં સ્વધર્મ પણ બદલાય છે. વિવેકથી આપણો સ્વધર્મ ઓળખીને તેનું પાલન કરવું જોઈએ. સ્વધર્મ કયો તેનો નિર્ણય કેટલીક વાર લઈ શકાતો નથી, પણ તે ખૂબ જ વિચારીને વિવેકપૂર્વક લેવો પડતો હોય છે. તો સ્વધર્મની પસંદગી વિવેકપૂર્વક કરવી જોઈએ. તો ચાલો બાળકો, તમે પણ આનું ધ્યાન રાખજો. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનો પ્રશ્ન સાંભળીએ. ગીતાજીમાં કુલ
કેટલા શ્લોકો છે? તો ચાલો બાળકો, આ પ્રશ્નનો જવાબ તમે મને ફટાફટથી આપજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.